જાલોદ નગરપાલિકાના નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા નગરપાલિકા સભાખંડમાં યોજવામાં આવી। 28માંથી 27 સભ્યો હાજર રહ્યા। જાલોદ નગરપાલિકાની સામાન્ય સભા 21/3/2025 શુક્રવારના રોજ બપોરના 2 કલાકે નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી। આજની સામાન્ય સભા ચૂંટાયેલ સભ્યોની પ્રથમ સામાન્ય સભા હતી। આજની સભા નવા નિમાયેલ પ્રમુખ રેખાબેન વસૈયાના વડપણ હેઠળ યોજાઈ હતી। આજની સામાન્ય સભામાં ચૂંટાયેલા 28 સભ્યો પૈકી 27 સભ્યો હાજર રહ્યા હતા। આજની સામાન્ય સભામાં કુલ 36 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તેમાં મુખ્યત્વે નગરને સ્વચ્છ રાખવા, જાહેર શૌચાલય ઊભા કરવા, પાણીના ભૂતિયા કનેક્શનો પર યોગ્ય કાર્યવાહી કરવા, સોલાર પાર્ક ઊભો કરવા, રમતગમતને પ્રાધાન્ય આપવા, નગરના રખડતા ઢોરોનો યોગ્ય વિકલ્પ શોધવો, નગરજનો પાસેથી આવેલ વિકાસના સૂચનો લેવા તથા તેમના પર મીટિંગમાં ચર્ચા કરી અમલ કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌ સભ્યો દ્વારા ચર્ચા કરેલ દરેક મુદ્દાઓ પર સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતા। રિપોર્ટર પંકજ પંડિત, જાલોદ। વંદે માતરમ, ભારત માતા की जय। आज रोज नगरपालिका जालोद હોલ ખાતે નગરપાલિકાની પ્રથમ સામાન્ય બેઠક મળેલ હતી, જેમાં નગરપાલિકાના માનનીય પ્રમુખ શ્રી રેખાબેન ટપુભાઈ વસૈયા, ઉપપ્રમુખ શ્રી ભાવનાબેન મુકેશભાઈ ડામોર તથા નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો હાજર રહેલા હતા। કુલ 28 સભ્યોમાંથી 27 સભ્યોની હાજરીમાં આજની સામાન્ય સભા મળેલ હતી, જેમાં નગરને લગતા અનેક 36 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં નગરને સ્વચ્છ રાખવા, જાહેર શૌચાલય ઊભા કરવા, પાણીના ભૂતિયા નળ કનેક્શનો પર કાર્યવાહી કરવા, સોલર પાર્ક ઊભો કરવા, રમતગમતને પ્રાધાન્ય આપવા, નગરમાં રખડતા ઢોરોનો યોગ્ય વિકલ્પ શોધવો તથા નગરના વિકાસને લગતા સૂચનો લેવા તથા તેના પર યોગ્ય અમલ કરવા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતા। આપનું નામ? દિનેશ શંકરલાલ બંચાલ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકા જાલોદ।